નમસ્કારમ સુસ્વાગતમ. કેમ છો? નવા વ્લોગમાં સ્વાગત કરી. આજે કેમ છો? આપણે ઝાઝા સમય પછી વ્લોગ મૂકવાનું ચાલુ કર્યું કે હમણાં સમયની પાબંદી છે, સમય મળતો નથી. આજ અમારે છે ને લગભગ 2 ને 3 જિલ્લા વિંધવાના છે. પોરબંદરથી ચાલુ કરીએ. એક જ વ્લોગમાં કેપ્ચર કરું, જ્યાં જ્યાં જાય એ ઉતારતો જાય. વધારે આજનો વ્લોગ આ છે આગળ પુલીથી છે ને. પહેલાં તો નરસણ ટેકરી રિક્ષો કરવો, બોખીરાથી હાલે ને આવા રિક્ષો જડ્યો ને. 3 જિલ્લા વીંધીએ. ઝાઝા સમય પછી બ્લોગ મૂકાતી હમણાં થોડુંક શેડ્યુલ વિખાઈ ગયું તો માફ કરજો. જોતા રહ્યો આજનો બ્લોગ, બહુ મજા આવશે. આજે છે ને હુતા ભેગું ખબર થાય. બસ એવી આવે ગઈ ને ભાગી જોગી અમારે પથારી આવે વહેલી તો સારું, વહેલું આવે રાજકોટ ને વહેલું આવે વડોદરું. એવા થકવે મૂક્યા 3 વખતના ઘરે મૂક્યા. પાછી ટ્રાફિકથી તમને થાય કે આજ નટાણા થોડો સ્ટોક છે, 5 મિનિટનો સ્ટોક છે. હા ભાઈ આવે એ ભેગા છે. હાલો આગળ વાત છે ઉતારવાનું ચાલુ કરીએ તો બસ વાળો મૂકીને ભાગી ગયા છે. અટાણે વાગ્યા 12:30 જેવું. 12 ટોટલ 12 કલાક થઈ. કોરીથી આમ નીકળ્યા ને અટાણે વડોદરા પૂજ્યા. ત્યાં વડોદરા છે. આ ભાઈ જો થાકે ને ટી ફેર્યો ફોનમાં લાંબીનો ફેર્યો વાંકો વરે ગયો ટૂંકમાં. માનો ને ટી બસ વાળા બી થકવે મૂકે. આજે એમાં અમને બસ વાળા બી માર્યા રાજકોટથી. 300 રૂપિયા વધારે કરે નાખ્યા અમે. એવો તેડો આવે અમારા મામું તો ત્યાં જઈએ રોકાય ને પછી વરે કાલે અમદાવાદ જાય ને અમદાવાદથી વરે પાછું ઉતારવાનું ચાલુ કરી. જોતા રહ્યો આજનો બ્લોગ. એ ભૂગ્યો છે 3,000 રાજુ જે સમય નથી થયો ન આપણે કેટલો 8 મહિના જેવું થયું હોય. વૈશમાં બંધ કરી દીધું. જો આ હે ને સ્ટોપનું સિગ્નલ આવે ને તો આ ગાડીઓ સ્ટોપ થઈ ગયું. આપણે પોરબંદરમાં એવી કંઈ સિસ્ટમ છે ને આવું હોય તો આપણે ટ્રાફિક જામ ન થાય. છે હવે મારે તો હે પણ એ કંઈ બંધ ગા થાય ને કાર ચાલુ થાય કે ખબર નથી પડતા. એમાંથી પાછું ચાલુ થાય. હા એ તો આપણે છે ને ગુડ મોર્નિંગ થયું 5:30 વાગ્યા ને બાપુ આપણી ચા વગર હાલે નહીં. તો ઉઠે ને સીધો હું ચા ગોતવાનું. ચા પીએ ને પછી ફાટી ખાઈએ. ચા પીધો, મોર બહુ ધોયું ને પાછું એપાર્ટમેન્ટથી જા ને પછી વડોદરા સિટીમાં વરે જાય. હું લગભગ મેળાવી છે તો 10 વાગે. એ તો બધું સૂતાય મોડા લગભગ 1-1.5 તાસ થયો છું. હા રિયા એપાર્ટમેન્ટમાં તો કાં જવાનું થાય ને કે શું કાં લઈ જાય જોઈએ. પહેલે મેળી જ છે. આ બા પાણી પીએ ને ફ્રેશ થઈને નાહી ધોવે લઈએ ને પછી કાંઈ જવાનું હોય તો લુગડા બદલાવ લઈએ. તો જોતા રહ્યો કે આગળ ઉતારતા રહીએ. રખડ પાટી નીકળ્યા. જે અમારો વારો કાલે એ જે આજનો દી રોખાવાનું હતું તો એ વટાણ ટાણું કહેવાના રૂમી નહોતું જતું તો છૂટી લે હાલો વડોદરું જોવેલી આવ્યા હતી. પાછા આવતા આવી ગયું વટાણ આવ્યા જુડિયા મોલમાં. વડોદરાનો આપણો પોરબંદરની જુડિયો હોય ને આ જુડિયો હતો ત્યાં જે ઉતારી જતી હોય ને આપણે લક્ષ્મી વિલાસ પેલેસ ઉભો પછી છે ને વટાણ બંધ થયો. મારે નસીબ જ છે જ્યાં કંઈક સીન ઉતારવા જવાનું એટલે સમય જ ગયો જાય. 6 વાગ્યા કે બંધ થઈ જાય. વટાણ 1 વાગ્યા 7
કાલે પાછું કે ખુલે તો કાલે તો કોણ નવરી પાછું ઉતારવા આવે તો ગાયલા મોલમાં ઘૂમરો મારીએ યાર યા હે પણ એવો જુડિયાનું પ્લાન અમે પોસ્ટપોન કરીએ કે આગળ જઈએ આમાં તો ક્યાં લુગડા આપણે લેવાના નથી સારો થાય આગળ જઈને વરથી ઉતારીએ આજે આ સિટીનું જ ઉતારવાનું હે વડોદરા તો અટાણે છે ને વાગ્યા 7 જેવું અને હું આજે 5-6 દીથિયાનો રોકાણો કેશુભાઈ ત્યાં તો હું થોડોક એની પ્રોમો કરે લાભ દઈએ યુટ્યુબમાં તો એને હોટલનો અટાણે જે સીન લેવું કે વિડીયો પૂરો થવા આવ્યો ને હું કાલે નીકળવાનું હોય તો અટાણે થોડુંક સીન લે ને તો કારક કોઈ આવો ને જો પોરબંદરનામાં આપણા તો આ આવજો આપણી રાજપીપળા ચોકડી છે ને રાજપીપળા ચોકડી 4 રસ્તા પડે ને ત્યાં જ આપણી હોટલ છે તો કારક તમે નીકળો તો મુલાકાત લીધો તો હોટલ છે હું આગળ વ્યૂ બતાવવા કારણ કોઈને કંઈ કામકાજ પડે તો એ બધાને બહુ હેલ્પ કરે અને આપણે માનો ને કે હું આજ 5મો 6ઠો દી છે રોકાણો એને મેં તો બહુ વર્તન સારું જોયું ને બહુ મજા આવી ને અટાણે છે ને 7 થાય ને એટલે આપણા જેટલા આ એટલા લતામાં રહીએ ને એ બધા બેહવા આવે ને મજા આવે ફૂલ તો આપણે થોડુંક ફીલ ના તો કારક નીકળો તો મુલાકાત લીજો આ વિડીયો લગભગ પૂરો થવા આવ્યો કે બહુ મેં કંઈ જાજુ લીધું ને સિટીનું સીન લીધું તો વ્લોગ જોવો અને મજા આવશે ને કાલે જો કંઈ હે ઉતારે જવું તો એ જે 2-3 મિનિટનો કટકો મૂકે દે જ્યાં ચોકડી પડે અને આ હોટલ છે ને હોટલ બાજુમાં જ છે હોટલ અમુક સીન લઈએ તો દેખાય જેથી કરીને યારે બ્લેક ગોગાટ શાહ આ બધી આપણી જ છે આખી અહીંની જો વાં મેન વાં બ્રાન્ચ છે ને અહીંની છે તો કારક આવજો બધો નાસ્તો બાસ્તો બધી રીતે અહીં આપણી અનુકૂળ ફાકી બાકીનું નમી ભાઈ અહીંયા લાભ દીધો ફાકીયું આપણી પોરમાં જડે એવી જડે કે આપણે આ બાજુ આવીએ ને એટલે ફાકીયુંને મારામારી થાય મેન એ એડવર્ટાઈઝ કરી આજે આ હોટલ છે જે આપણા માટે જ બધા બેઠા અટાણે આગળ એ જે રાજા આવી છે એટલું કમઠાણ ગોઠવું બધું અહીં છે ને આ વ્યક્તિ છે ને બધા કેરલાનો સ્ટાફ છે કેરલા ક્યાં યુ આર ફ્રોમ કેરલા જો આ કેરલાનો સ્ટાફ છે કિતને લોગ હાથ દો બેઠા મેન ઓનર ની લીધે ને કેશુ કાકા અમારા મેન ઓનર હે કેશુભાઈ તો કારક મુલાકાત લેજો તમે જરૂર છે ભરતભાઈ નાગા કાકા મામા નો કેવરાવ નાગા કાકા ના મામા ના હે ને અમારો વ્યુઅર સબસ્ક્રાઈબર છે આ ભાઈ મને જોવે ને જ કહે કે વિજયભાઈ જ ને કે હા હું વિજયભાઈ જ તો કારક હે ને આવજો અને મુલાકાત લીજો તો જારી આ વ્યૂ બતાવે ત્યાં બધું જોવે તો જો આવી રીતના હે નટાણે આગળ બેસવાને ચાલુ થાય તો અમે લગભગ 10:30-11 વાગે જવાની ખાઈ પીને મજા આવે બેસવાની નટાણે તો હાલો કંઈક પાછું કાલે નવી નીચે તો ઉતારી આજનો અટાણાનું આ પૂરો કરો જો 9 મિનિટનો વિડીયો થઈ જાય તો આ વિડીયો જ્યાં બંધ કરી દેવો એટલે કાલે ઉતારવાનો મેળ આવે ન આવે કંઈ ખબર નથી મને પણ તો કેવો વિડીયો લાગ્યો હોય કીજો મને તો ગુડ મોર્નિંગ દી આજ 5મો 6ઠો દી છે ને અમે અટાણમાં છે ને નવીરા ઉતાર તો સાયજી બાગમાં આવ્યા અને સાયજ બાગનો જે નજારો જોઈએ ને બહુ મજા આવે લગભગ 3 કિલોમીટરમાં ફેલાયેલો છે ને બધા ફુવારા મેલ જેવું સંગ્રહાલય છે મેલ તને પણ તો બતાવવાની ટ્રાય કરે થોડુંક કેપ્ચર કરીએ અને પછી આ વિડીયાને જ્યાં પૂરો કરીને 5-6 દીનો ભેગો કરે મિનિટ 2-2 મિનિટ કરીને ભેગો મળે તો જોવો સયાજી બાગ Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life.
જબર એરિયામાં ફેલે અમે હાલે અડધી કલાક ત્યાં ચાલશે વોકિંગ કરવા માટે અમે જાય પ્રોટણમાં ભીડ ઓછી આ બાજુ જઈએ એ બાજુ જઈએ